ફરી ઘેરાશે માવઠાના વાદળો। 2 દિવસ ખેડૂતો પર ઘેરાશે ચિંતાના વાદળો। રાજ્યના ખેડૂતો માટે હવામાન વિભાગે કરી છે માઠા સમાચાર આપતી આગાહી। 2 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાલથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગે। હવામાન વિભાગ મુજબ કાલે એટલે કે 29 માર્ચે કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે, જ્યારે કે 30 માર્ચે કચ્છની સાથોસાથ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર પવન સાથે માવઠું વરસી શકે છે। આગામી 2 દિવસ રાજ્યમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, તો માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી। હવામાન વિભાગ મુજબ 1 દિવસના વિરામ બાદ 1 એપ્રિલ અને 2 એપ્રિલ એમ 2 દિવસ પણ ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે। મહત્તમ તાપમાનની વાત કરીએ તો કેશોદમાં સૌથી ઊંચું 39 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે રાજકોટમાં 38.9 ડિગ્રી, અમરેલીમાં 38.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 38.3 ડિગ્રી અને વડોદરામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદ અને સુરતમાં 37.6 ડિગ્રી અને ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું।